એવી જ રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બહુ મોટી વાત કરી હતી કે 7 દિવસની અંદર ખેડૂતોને ટેકાના ભાવના પૈસા મળી જશે. આ દ્વારકા જિલ્લાના 5000 થી વધારે ખેડૂતોનું લિસ્ટ છે કે જેને 2 મહિના થઈ ગયા છે પણ આજની તારીખમાં એમને પૈસા મળ્યા નથી. તો જીતુભાઈ, આ તમારા સંસ્કાર છે, કૃષિ મંત્રી તરીકેના તમારા સંસ્કાર છે, ભાજપ તરીકેના તમારા સંસ્કાર છે કે તમારી જે જવાબદારી ગુજરાતના લોકોએ ભેગા થઈ અને તમને આપી છે એ જવાબદારીથી તમે સતત ભાગો છો. પણ મહત્વનું વસ્તુ એ છે કે જે ખેડૂતે શિયાળુ પાક વાવવા માટે કમોસમી વરસાદની જે રાહતની આશાએ બેઠો તો એને આજે 3-4 મહિના થવા છતાં પણ પૈસા મળ્યા નથી. એવી જ રીતે ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી અને એ 7 દિવસમાં પૈસા મળી જશે એ આશાએ ટેકાના ભાવે મગફળી વેચીને આજે એ મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા પણ વધારે ખુલ્લા માર્કેટમાં છે.